નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડીમેટ ખાતાનો ખ્યાલ સમજવાનો છે. એમાં આપણે જોયું શેરબજાર કોને કહેવાય, તો કે શેરબજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું સ્થળ જેમાં શેરની વેચણી થતી હોય છે. એમાં આપણે શેરબજારની લાક્ષણિકતાઓ અને એના કાર્યો જોયા. આજે આપણે ડીમેટ ખાતાનો ખ્યાલ જોવાનો છે. ડીમેટ ખાતું એટલે પહેલાંનું કેવું હોય, શેર માટેની વિગતો બધી ડીમેટ સર્ટિફિકેટ હોય તો એને સાચવવા કાગળ સ્વરૂપે એની માહિતી રાખવી પડતી હતી. હાલના સ્વરૂપે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એનું રૂપાંતર થયું છે, જેને ડીમેટ ખાતું કહેવામાં આવે છે. એને ટૂંકા સ્વરૂપે ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભૂતકાળમાં કંપનીઓ શેરહોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે શેર આપતી હતી. એટલે કે કેવી રીતે ભૌતિક સ્વરૂપે ફિઝિકલી શેર આપવામાં આવતા હતા, એટલે કે કાગળ સ્વરૂપે, જેને આપણે શેર સર્ટિફિકેટ તરીકે ઓળખતા હતા. ભૂતકાળમાં કંપનીઓ શેરહોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે શેર આપતી હતી. આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા. એટલે કે કાગળ સ્વરૂપે શેર સર્ટિફિકેટ દરેકને જેટલા શેર ખરીદ્યા હોય એટલા શેર સર્ટિફિકેટ એને આપવામાં આવતા હતા. એટલે એમ કે કાગળ સ્વરૂપે હતા, જેને આપણે શેર સર્ટિફિકેટ તરીકે ઓળખતા હતા. શેરની ફેરબદલી માટે પણ એને ફેરબદલી ફોર્મ ભરવું પડતું હતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. એટલે એમ કે શેરની ફેરબદલી કરવા માટે પણ એને ફોર્મ ભરવું પડતું હતું અને ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. જે એને શેર ખરીદ્યા છે, શેર સર્ટિફિકેટ છે, એ પણ એને કંપનીને મોકલવા પડે. જ્યારે એની ફેરબદલી કરવી હોય ત્યારે ફેરબદલી ફોર્મ પણ ભરવું પડતું અને એ ભૌતિક સ્વરૂપે જે શેર છે એ પણ એને મોકલવા પડતા. આ બધી વિધિ કેવી હતી? લાંબી અને કંટાળાજનક હતી. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરી, યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. શું કીધું? તો કે ભૌતિક શેરની જે તકલીફો હતી એ નિવારવા માટે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓને કેવા શેમાં સંગ્રહ કરવામાં આવે છે? તો કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે મોકલવામાં આવે છે. ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. એટલે આપણે અત્યારે શેરને લે વેચ કરીએ ને તો મોબાઈલમાં આપણે ખાતું ખોલાય એટલે આપણે શેરની વેચ ઘરે બેઠા પણ એની થઈ, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પણ એની શેર વેચ થઈ. એના માટે કોઈ કાગળિયાની જરૂર પડતી નથી. એટલે કે ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જે શેરને જાળવી રાખે એને ડિપોઝિટરી સંસ્થાઓ આ કાર્ય કરતી હોય છે. ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. અંડરલાઇન કરજો. ડીમટીરિયલાઇઝેશન કોને કહેવાય? તો કે ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. એટલે કે કાગળ સ્વરૂપે જે માહિતી છે એ માહિતી કે જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવામાં આવે છે. એનો સંગ્રહ કોમ્પ્યુટરમાં કરવામાં આવતો હોય, કાગળની જરૂર પડતી નથી. એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર એટલે ડીમટીરિયલાઇઝેશન. અને આ ડીમટીરિયલાઇઝેશનને ટૂંકમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરે છે, જેને ડીમેટ કહેવામાં આવે છે. ડીમટીરિયલાઇઝેશન કહેવાય, પણ એ ડીમટીરિયલાઇઝેશનનું ટૂંકું સ્વરૂપ ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. ડિપોઝિટરી ધારો 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડીમટીરિયલાઇઝ્ડ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. તો કે જ્યારે ડિપોઝિટરી ધારો 1996 બહાર પાડવામાં આવ્યો ત્યારે એના અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપની જામીનગીરી જોઈ છે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપની જામીનગીરી ધારણ કરવાની છે, એવા એને બે વિકલ્પો આપવામાં આવતા હતા. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. એટલે કે રોકાણકારોને બે વિકલ્પ મળતા, ભૌતિક સ્વરૂપે જામીનગીરીઓ ખરીદવી છે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે. બેમાંથી એક વિકલ્પ પસંદ કરતા. જો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એને જામીનગીરીઓ ખરીદવી હોય રોકાણકારે, તો એને ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી પડે છે. તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે.
ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. શું કીધું? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ કોણ છે? તો કે ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એના એજન્ટ હોય છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. એટલે કે ડિપોઝિટરી પોતાના એના માટે એક પ્રતિનિધિ કે એજન્ટ નિયુક્ત થયેલા હોય છે. એના મારફતે એ ડીમેટની સેવા પૂરી પાડતા હોય, જેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ખાતું ખોલી આપવાનું કામ કરતા હોય છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે. એટલે કે રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે ડીમેટ ખાતું ખોલાવવાની વિનંતી કરતું એક ફોર્મ આવે છે, એ ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે. પછી કોઈ પણ પાર્ટિસિપન્ટનું ડીમેટ ખાતું ખોલવામાં આવે છે. એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર એટલે ડીમટીરિયલાઇઝેશન, અને ડીમટીરિયલાઇઝેશનનું ટૂંકું સ્વરૂપ ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે.